જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસની અમાસના દિવસેથી લેવાતું 10 દિવસનું વ્રત, માં દશામાના વ્રતની પૂજન વિધિ તથા મહિમા। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે। મિત્રો, દશામાં એટલે કે જે દશા સુધારે છે। જો ભાગ્ય સાથ ન આપતું હોય તેવા ભક્તો દશામાનું સ્મરણ કરે છે। 10 દિવસ સુધી માની પૂજા ઉપાસના કરીને માને કાલાવાલા કરે છે। ઘરમાં બાજોટ ઢાળીને માતાની સ્થાપના કરે છે। ખાસ કરીને સૌભાગ્યવતી બહેનો આ વ્રત રાખે છે, જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, ઘરની દિશા અને દશા સકારાત્મક પરિવર્તન લાવે। એવું પણ મનાય છે કે દશા માતાનું વ્રત ઘરની દરિદ્રતા દૂર કરે છે, અનિષ્ટકારક ગ્રહોની દશા પણ શાંત થાય છે। આ વ્રતમાં માટીમાંથી બનાવેલ દશા માતાની મૂર્તિની પૂજા કરવામાં આવે છે અને સાદા સૂતરના દોરાનું ઘણું મહત્વ છે, જેને દશા માતાનો દોરો કહેવાય છે। દશામાના વ્રતમાં કાચા સૂતરના 10 તારવાળા દોરામાં 10 ગાંઠ લગાવવાની હોય છે અને તેના દ્વારા પીપળાના વૃક્ષની પૂજા થાય છે। તે દોરાની પણ પૂજા થાય છે અને મહિલાઓ આખું વર્ષ આ દોરાની પૂજા ઉપાસના કરતા રહે છે। દશામાનું વ્રત જીવનભર પણ લઈ શકાય છે, 5 કે 10 વર્ષ પણ લઈ શકાય છે। જેવી આપણી ભાવના હોય, શ્રદ્ધા હોય એ પ્રમાણે દશામાનું વ્રત કરાય છે। પરંતુ ઘણા એવું પણ માને છે કે દશામાના વ્રતનું ઉદ્યાપન કરાતું નથી, એટલે કે જ્યારે પણ આપણાથી વ્રત ન થાય ત્યારે માત્ર માને ક્ષમા પ્રાર્થના કરાય છે। દશામાનું વ્રત તે કદીએ પૂરું થતું નથી એવું પણ માને છે। ભક્તોની શ્રદ્ધાનો વિષય છે આ દશામાનું આ વ્રત જે બહેનો કે ભાઈઓ રાખે છે તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે, તે પણ સાંજના સમયે જ્યારે માતાની આરતી થઈ જાય, ધૂપ દીપ નૈવેદ્યથી માની પૂજા ઉપાસના થાય છે। જો કે માતાની મૂર્તિ હોય કે ફોટો હોય તેની પણ પૂજા કરી શકાય છે, કથા સાંભળવાની હોય છે 10 દિવસ સુધી। અને ઘણા ભક્તો ભોજનમાં નમકનો પણ ત્યાગ કરે છે અને માત્ર ઘઉં ઉપર એટલે કે ઘઉંની રોટલી છે, પૂરી છે, થેપલા છે એ રીતે ભોજન કરે છે। દશામાં અર્થાત દેવી પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે। જો કે આપણે જેટલી પણ માતાઓનું પૂજન કરીએ છીએ, ચાહે નવદુર્ગા હોય, 10 મહાવિદ્યા હોય, તે દેવી પાર્વતીજીનું સ્વરૂપ મનાય છે। એટલા માટે માતાનું આ સ્વરૂપ જે દશામાં છે તે સાંધણી ઉપર બિરાજમાન છે। દેવી ભક્તોની મનોવાંછિત ફળની પ્રાપ્તિ અર્થે માતા સેવા સ્વીકારે છે અને માતા દર્શન આપીને ભક્તોના કષ્ટોનું નિવારણ કરે છે। એવા સ્વરૂપની પૂજા થાય છે જેને ઉમિયા માતાજી પણ આપણે કહીએ છીએ। દશા માતાજીની મૂર્તિ કે ફોટોની પૂજા સામગ્રી વિશે જાણી લઈએ કે આ વ્રતમાં પૂજન વિધિ કેવી રીતે કરવી જોઈએ। તો ચાલો જાણીએ કે દશા માતાજીની પૂજા સામગ્રીમાં ખાસ કરીને કંકુ છે, મૌલી છે, સોપારી, ચોખા, અક્ષત જેને કહીએ, દીપ, નૈવેદ્ય, ધૂપ, કાજલ, ઘઉં અને મહેંદી આદિ પણ માતાજીની પૂજા દરમિયાન રખાય છે। શ્રીફળ છે અને દક્ષિણા। પછી સફેદ દોરો લેવાનો છે જેમાં 10 ગાંઠ વાળેલી હોય, તેને કંકુ અથવા હળદરથી પણ રંગી શકાય છે અને આ દોરાને દશા માતાનો દોરો કહેવાય છે, જે પૂજા દરમિયાન રાખવાનો હોય છે અને બહેનો પહેરે પણ છે, ધારણ કરે છે। અને જો ધારણ ન કરવું હોય તો પૂજામાં રાખવાનો રોજ ધૂપ તેમને બતાવવો જોઈએ। દશા માતાનું આ વ્રત સૌભાગ્યવતી બહેનો કરે છે અને લાલ વસ્ત્ર ધારણ કરીને માની પૂજા ઉપાસના કરે છે અને માતાની મૂર્તિ હોય તો તેમને પણ સુંદર શ્રૃંગારથી સજાવે છે। આ વ્રત કરનાર બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે। માની ફોટો કે મૂર્તિ હોય તેની પૂજા માટેની તૈયારી આગલા દિવસેથી જ કરી લે, એટલે કે મૂર્તિ હોય, ફોટો હોય કે પછી પૂજન સામગ્રી આગલા દિવસે જ તૈયાર કરી લેવી જોઈએ। નાગરવેલના પત્ર છે તે તથા ચંદન આદિ એક બાજોટ ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને ઘઉંની ઢગલી કરીને માતાની મૂર્તિ કે ફોટોને બિરાજમાન કરવું જોઈએ। કુંભ સ્થાપન થાય છે। કુંભ સ્થાપન કેવી રીતે કરવું તે આપણે સૌ જાણીએ છીએ। દશા માતાના પૂજનમાં 3 પત્ર, પીપળ, વડલો અને લીમડાનું પત્રની પૂજા પણ સાથે થાય છે, જે આ વૃક્ષોનું સ્વરૂપ મનાય છે। કહેવાય છે કે માતા આ વૃક્ષોની નીચે બિરાજમાન હોય છે। દશા માતાની પૂજામાં કુમકુમ, કાજલ, મહેંદી આદિ જે શ્રૃંગારની સામગ્રી છે તે પણ ધરવી જોઈએ। ભોગમાં નૈવેદ્યમાં લાપસી, ચોખા છે, ગોળ છે, ઘી ધરી શકાય છે અને સૂતરના દોરાને બાંધીને સુખ, સૌભાગ્ય તથા મંગળની કામના કરવી જોઈએ। ત્રિવેણી વૃક્ષ છે તેની પરિક્રમા કરવી જોઈએ, એટલે કે પીપળાનું વૃક્ષ છે, વડલાનું વૃક્ષ છે અને લીમડો છે તેની પણ પૂજા થાય છે। ત્રિવેણી વૃક્ષને ચુંદડી પણ ઓઢાડાય છે। 10 ઘઉંના દાણા લઈને તેની ઢગલી કરીને ત્યારબાદ લાડુ, હલવા, લાપસી અને મીઠી સેવ છે જે માને ભોગ રૂપે સમર્પિત કરાય છે, જે 10 ગાંઠવાળા દોરાની પણ પૂજા સાથે જ થાય છે। દશા માતાને 10 ગાંઠવાળા
દોરાની પૂજા અક્ષત પુષ્પ આદિથી કરવી જોઈએ, ધૂપ દીપ પ્રગટાવવા જોઈએ અને જે પાછલા વર્ષનો દોરો આપણી પાસે હોય તે પણ પાસે જ રાખવો, તેની પણ પૂજા કરી લેવી જોઈએ. અને જો બહેનોએ જૂનો દોરો ગયા વર્ષનો દોરો બાંધ્યો હોય તો તે છોડીને નવો દોરો બાંધી લેવો જોઈએ અને તે દોરાને પધરાવી પણ શકાય છે. અને તે જે જૂનો દોરો છે તે પીપળાના વૃક્ષ પાસે માટી થોડી ખોદીને તેમાં દાટી દેવું જોઈએ અથવા પધરાવી પણ શકાય છે. જો કે અત્યારે આપણે નદી નાળામાં પધરાવતા નથી, કારણ કે ચોખ્ખું રાખવાનું છે આપણે જલને. માટીમાં પધરાવી દેવું જોઈએ, માટીની વસ્તુ માટીમાં મળી જાય છે. દશામાના વ્રતના સંકલ્પની પૂર્તિ માટે 10 પૂરી, 10 સોપારી, 10 સિક્કા અને 10 ચમચી હલવો આ રીતે બ્રાહ્મણીના ઘરે જઈને અથવા તો કોઈ વૃદ્ધ મહિલા હોય, વડીલ મહિલા હોય, તેને પગે સ્પર્શ કરીને આશીર્વાદ લઈને તેમને દઈ દેવું જોઈએ. દશામાની પૂજા વિધિપૂર્વક કરવાથી માતાની કૃપા સદૈવ બની રહે છે, સુખ સમૃદ્ધિ શાંતિ બની રહે છે. દશા માતાના વ્રતના અમુક નિયમ પણ છે, જેમ કે આ વ્રત વચ્ચેથી છોડાતું નથી, એટલે કે 10 દિવસ સુધી માનું વ્રત કરવું જોઈએ. અને પૂજન પણ અમુક કારણસર જો એવું થાય કે વ્રત ન થાય કે પછી બીમાર પડી જવાય તો માને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ. અથવા તો જો સૂતક હોય, બહેનો માસિક ધર્મમાં થતા હોય અથવા કોઈ કારણસર ઘરમાં બીજું કોઈ સૂતક હોય તો પણ માતાની ક્ષમા પ્રાર્થના કરીને એ જગ્યાએ કોઈ બીજાને પૂજા માટે નિમવું જોઈએ. અને વ્રત તો ચાલુ જ રાખવાનું છે. માસિક ધર્મમાં પણ વ્રત કરી શકાય છે, માત્ર પૂજા નથી થતી 4 દિવસ માટે, ત્યારે કોઈને પણ આપણે પૂજા માટે કહી શકીએ છીએ. પૂજાની જે આપણે વ્યવસ્થા કરી છે તે અલગ જ કરવી જોઈએ, જ્યાં ચોખ્ખું રહે. અને પૂજામાં સાફ સફાઈનું ધ્યાન અવશ્ય રાખવું. ઘરમાં પણ કૂડો કચરો ભેગો થવા દેવો નહીં. માતાની ઉપાસના કરીએ છીએ, માતા આપણા ઘરે પધાર્યા છે, તો માટે ઘરની ચોખ્ખાઈ રાખવી જોઈએ. દશામાની પૂજા જ્યારે આરંભ થાય છે ત્યારે વધુ ખરીદી બજારમાંથી નહીં કરવાની. દશા માતાજીની પૂજા દરમિયાન કોઈ પાસેથી પૈસા ઉધાર ન લેવાને, કોઈને પૈસા ઉધાર ન દેવા. ઘરની કોઈ પણ વસ્તુ પણ કોઈને દેવી નહીં અને કોઈ પાસેથી કોઈ વસ્તુ પણ માંગવી નહીં. દશા માતાનું આ વ્રત જે ભક્તો કરે છે તે એક વાર અન્નનું સેવન કરી શકે છે, એટલે કે એક ટાઈમ ભોજન લઈ શકે છે. જો કે અત્યારે શરીરની નબળાઈ હોય એ પ્રમાણે આપણે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. આ વ્રત અને 10 દિવસ પૂર્ણ થાય ત્યારે માતાજીની મૂર્તિ જળમાં પધરાવી દેવામાં આવે છે. આમ આપણી યથાશક્તિ મુજબ વ્રત કરવું જોઈએ અને ઉજવણું કરવું જોઈએ. ઉજવણું કરવા માટે આપણે 10 ગોરણી કરવાની હોય છે. તે બધાને ઘરે આમંત્રણ આપી લે, તિલક કરવામાં આવે છે અને સ્વાદિષ્ટ ભોજન કરવામાં આવે છે. અને આપણી યથાશક્તિ મુજબ તેમને 10 શિંગરની વસ્તુ દાન કરવાની હોય, જેમ કે કંકુ, ચાંદલા, બંગડી, નખરંગ, રૂમાલ વગેરે. આમ આ વ્રત પૂર્ણ થાય છે. આ વ્રત આપણા મનની શ્રદ્ધા પ્રમાણે થાય છે. સાચા મનથી ભક્તિથી જો માની પૂજા ઉપાસના કરવામાં આવે તો મા પ્રસન્ન અવશ્ય થાય છે. જીવનથી જોડાયેલા દુઃખ કષ્ટ સમસ્યામાંથી મુક્તિ અવશ્ય મળે છે. મા દશામાં રક્ષા કરે છે. જય દશા માતા. મિત્રો, તો આ હતી દશા માતા વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ. અમે આશા રાખીએ છીએ ને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ ભક્તિમય વ્રતની માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલ વ્રત ભક્તિ ગાથાને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને કમેન્ટમાં જય દશા માતા અવશ્ય લખો. આભાર. ફરી મળીશું